અત્યારે ગરમીને કારણે ઘણા બધા લોકો ધાબે સૂતા હશે તો ઘણા બધા લોકો એસી કરીને સૂતા હશે. પણ આમણામાંથી ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હશે કે એસી ચાલુ હોય ત્યારે પંખો ચાલુ રખાય કે નહીં. હવે આને લઈને ઘણા બધાના ઘરમાં ઝઘડાઓ પણ થતા હશે. પણ હવે મૂંઝાવાની જરૂર નથી. હું છું ને, આ વિડીયો થકી તમને બધા જ સવાલોના જવાબ મળી જશે. નમસ્કાર, VTV Gujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. સીધા ટોપિક ઉપર જ આવીએ. એસી સાથે પંખો ચાલુ કરીએ તો ફાયદો થાય કે નુકસાન? ચોક્કસથી ફાયદો થાય છે. આ હું નથી કહી રહ્યો, આ કહી રહ્યું છે US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, જેમનું કહેવું છે કે પંખા સાથે એસી જો ચાલુ રાખો તો એનાથી ફાયદો જ થશે. હવે આ ફાયદો સમજવા માટે તમારે પહેલા એ સમજવું પડશે કે પંખો આખરે કામ કેવી રીતના કરે છે. તો પંખો એટલે કે સીલિંગ ફેન જ્યારે ઉપર ફરે છે ત્યારે ઉપરની હવા નીચે ફેંકે છે અને આખા રૂમમાં હવાનો આપણને અહેસાસ થાય છે, એટલે કે ગરમી ઓછી થઈ જાય છે. હવે પંખા સાથે એસી રાખવાથી ફાયદો એ થાય છે કે એસીનો જે હવા છે અને પંખાની જે હવા છે તે બંને મળીને એક પણ એવો ખૂણો બાકી નથી રાખતું જ્યાં ઠંડી હવા ન પહોંચે. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે તમારા રૂમમાં જ્યારે કુદરતી ઠંડો પવન આવતો હશે ત્યારે વાતાવરણ આપોઆપ ઠંડુ થઈ જશે અને તમારે પંખો શરૂ કરવાની જરૂર નહીં પડે. આ જ વસ્તુ એસીની સાથે પણ થાય છે. હવે તમે જ્યારે એસી સાથે પંખો ચાલુ રાખો છો ત્યારે આખા રૂમનું ટેમ્પરેચર છે તે આપોઆપ ડાઉન થઈ જાય છે. એનો મતલબ એમ થયો કે તમારે વધારે ટેમ્પરેચર એટલે કે વધારે સેલ્સિયસ રાખવાની જરૂર નહીં પડે. મતલબ કે પહેલા જ્યારે 23 સેલ્સિયસ રાખતા હતા એના બદલે હવે તમે 24 કે 26 રાખી શકશો, જેનાથી વીજળીની બચત પણ થશે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે બચત કેવી રીતના થાય? એસી તો ચાલુ જ છે ને, ટેમ્પરેચર વધારે કે ઓછું? એસી તો છેલ્લે ચાલુ જ છે ને, વીજળી તો ચાલુ જ રહેવાની છે. તો ના, એવું નથી. બચત તો થવાની જ છે. એસી માટે બે યુનિટ હોય છે, એક ઇન્ડોર અને એક આઉટડોર. હવે આઉટડોરનું કામ છે ગરમ હવાને ઠંડી કરવી. હવે ઇન્ડોર યુનિટનું કામ જેના પર અલગ અલગ ફીચર્સ છે, જેમ કે સ્વિંગ, ફેન, ટેમ્પરેચર, એને મેન્ટેન કરવાનું. હવે જ્યારે તમે રૂમનું ટેમ્પરેચર 23 સેટ કર્યું હોય ત્યારે એ સેન્સર ઇન્ડોર યુનિટના સેન્સર પાસે પહોંચશે. એનો મતલબ એમ થયો કે જ્યારે એ ટેમ્પરેચર 23 થઈ જશે, રૂમનું વાતાવરણ ઠંડુ થઈ જશે, એટલે કે 23 સુધી પહોંચી જશે, ત્યારે તે સેન્સર આઉટડોર યુનિટ પાસે પહોંચશે અને આઉટડોર યુનિટ પોતાનું કમ્પ્રેસર બંધ કરી નાખશે. હવે જ્યારે રૂમનું ટેમ્પરેચર વધી જશે ત્યારે થશે શું? ત્યારે આઉટડોર સેન્સર એટલે કે આઉટડોર યુનિટ પોતાનું કમ્પ્રેશન શરૂ કરી નાખશે અને રૂમને ઠંડુ કરી નાખશે. હવે જ્યારે પણ તમે એસી ને પંખો ચાલુ સાથે રાખો છો ત્યારે આખા વાતાવરણમાં ઠંડી હવા પસરી જાય છે. બાદમાં જ્યારે પણ તમે એસી બંધ કરો છો ત્યારે પણ ખાસા સમય સુધી તમારા ઘરમાં અને તમારા રૂમમાં એ ઠંડી હવા આવતી રહે છે. હવે જ્યારે તમારે એસી સાથે પંખો રાખવો હોય શરૂ, ત્યારે એક વાત એ સમજવી જરૂરી છે કે આખા ઘરમાં કે રૂમમાં ક્યાંય લીક ન થવી જોઈએ. જો લીક હશે તો બહારની ગરમ હવા અંદર આવી જશે અને પછી ઘરની કે પછી રૂમની જે ઠંડી હવા છે એ બહાર જતી રહેશે. હવે આમાં પંખાની કેટલી સાઇઝ છે એ પણ મેટર કરે છે. જેટલી પંખાની સાઇઝ મોટી હશે તેટલી જ હવા તે વધારે ફેંકશે અને આખા રૂમમાં વધારે ઠંડુ વાતાવરણ રહેશે. અને જેટલી પંખાની સાઇઝ નાની હશે તેટલી તે ઠંડી હવાને ઓછી ફેંકશે અને રૂમનું જેટલું પણ ટેમ્પરેચર છે તે ધીરે ધીરે નીચું જશે. ઇન શોર્ટ, એસી સાથે પંખો શરૂ રાખવાથી ફાયદો છે. પણ આ વાત તમને કેવી લાગી એ એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હવે તમને જ્યારે કોઈ પૂછે કે એસી સાથે પંખો શરૂ રખાય તો એમને આ વિડીયો ચોક્કસથી બતાવી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.